નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમારી યુટ્યુબની ચેનલમાં નુજુવડુ સીડ્સના સેલ્સ ઓફિસર માન્ય શ્રી હિતેશભાઈ બારૈયા ઉપસ્થિત થયા છે. તો એમણે જે કે એમની કપાસની જે વેરાયટી આવે છે નુજુવડુ સીડ્સ, એટલે આમ તો બિયારણની જૂની અને જાણીતી કંપની કહેવાય. એવું કહેવાય કે ગઢા ગાડા પાસા વાળે એવી નુજુવડુ સીડ્સની જૂનામાં જૂની ઘણી બધી સારી વેરાયટી આવે છે. ભક્તિ છે, રાજા છે, શ્રી છે, મલ્લિકા છે અને બીજી બે વેરાયટીઓ નવી આવે છે. તો એના વિશેની આજે આપણે વાત કરવાની છે. આ ઉપરાંત આ વર્ષે જોવા જઈએ તો કપાસની ઘણી બધી વેરાયટી હતી, એમાંથી જો પરફોર્મન્સ કરતી હોય તો એ વેરાયટી હતી શ્રી અને રાજા. તો આજે આ વેરાયટી વિશે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત આ વર્ષે ખેડૂત મિત્રો શ્રી વેરાયટી, ઘણા બધા ખેડૂત મિત્રોના અભિપ્રાય સારા આવ્યા છે કે ભાઈ શ્રી બિયારણમાં એક તો ઉતાવળું છે, વત્તા દાપકો હારો થાય છે. આ ઉપરાંત ગુલાબી ઈયળ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે, એટલે હડે છે ઓછું, વિનાટ હારો છે અને દિવાળિયા કાઢવું હોય તો કાઢી શકાય છે. અને રૂઈની ટકાવારી પણ સારામાં સારી છે. એટલે સૌથી બેસ્ટ વેરાયટી હોય અથવા મધ્યમથી મોટું ઝીંડવું છે, વીણવામાં ખૂબ જ સરળ છે અને ચૂસ્યા જીવાત પણ ઓછી લાગે છે. તો શ્રી એ બધી વેરાયટી કરતા આગળ નીકળ્યું છે. તો આ વર્ષે ખેડૂત મિત્રો કપાસનું વર્ષ રહેવાનું છે. આ વર્ષે એવું થવાનું છે, જે ખેડૂત મિત્રો કપાસ વાવશે એ ફાવશે. ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રો ગુલાબી ઈયળના ભયથી અથવા તો ભાવના કારણે કપાસનું વાવેતર ઘટાડતા જાય છે. પણ હકીકતમાં જો કપાસ એ રોકડીયો પાક છે. જો ખેડૂત મિત્રો તમારે વધારે ઉત્પાદન મેળવવું હોય ને સારામાં સારા પૈસા રળી આપતી કોઈ પણ પાક હોય તો એ કપાસ છે. એટલે જ કહેવાય છે કપાસ વાવશો તો ફાવશો. અને કપાસ રોકડીયો પાક હોવાના કારણે તમારે કપાસનું વાવેતર કરતા રહેવું જોઈએ. તેજી મંદી તો આવતી રહે, પણ કપાસને ખેડૂત મિત્રો મૂકશો નહીં. તમે મગફળી, મગ, અડદ કરો તો 2-3 વર્ષમાં પાછું સાહેબ એમ થાય કે કપાસ કરવો પડતો હોય છે. તો આજે આપણે આ કપાસની વેરાયટી વિશે વાત કરવાની છે. આ ઉપરાંત બિયારણ એક એવી વસ્તુ છે કે ભાઈ સારી વેરાયટી કઈ વખતે શ્રી અને રાજા મળતું નતું કે ભાઈ કાળો બજારનો ભાવ બોલે છે અથવા તો મળતું નથી. તો ઘણા બધા ખેડૂત મિત્રો જો નોંધાવવું હોય તો એ તમે નોંધાવી શકો છો. આમાં તમારે કોઈ પણ પ્રકારનો એક રૂપિયો આપવાનો નથી. મારો મોબાઈલ નંબર છે 9727705177. ફરીવાર બોલું છું, 9727705177. એ નંબર ઉપર તમે વોટ્સએપ કરી તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર લખીને વોટ્સએપ કરી તમારે જે નુજુવડુના પેકેટ જોઈએ એ તમે નોંધાવી શકો છો, અથવા તો ફોન પણ કરી શકો છો અને વોટ્સએપમાં પણ તમે મેસેજ મૂકી શકો છો. તો આજે આપણે આજે નુજુવડુ સીડ્સની જે વેરાયટી આવે છે એની માહિતી માન્ય શ્રી હિતેશભાઈ બારૈયા પાસેથી મેળવશું. તો સાહેબ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે આ ભક્તિ છે, રાજા છે, શ્રી છે, એ કેવી વેરાયટી આવે છે સાહેબ? નમસ્કાર, હું હિતેશ બારિયા. આજે થોડુંક તમને માહિતી આપીશ. ભાઈ, જો કે શ્રી વિશે તમને વાત કરી દીધી છે કે અત્યારનો સમય કેવો છે કે ગુલાબી ઈયળ, ખેડૂતને કપાસમાં જો પ્રોબ્લેમ હોય તો ગુલાબી ઈયળ, એનાથી બચવું હોય તો આપણે શું કરવું પડે? તો કે વહેલી પાકતી જાત પસંદ કરો. વહેલી પાકતી જાત પસંદ કરશો એટલે તમારે 2 થી 3 મહિનામાં 70 થી 80% ઉત્પાદન આવી જશે. એટલે જ્યારે ગુલાબી ઈયળનો પીરિયડ આવશે એટલે તમારે એ પહેલા તમારા ઘેરે કપાસ આવી ગયો હોય છે. એટલા માટે તમે શ્રી કપાસનું બિયારણ વાવો. એનો પ્લસ પોઈન્ટ એ છે કે એક તો વિનાટ સારું છે. આપણે ગમે ત્યારે ખેડૂત મિત્રો બિયારણ લેવા જઈએ એટલે આપણે શું વિચારતા હોય કે રોગ જીવત ઓછી આવે, વિનાટ સારું હોય, વીણવામાં સરળ હોય. બીજું કે આપણને એનો રૂનું ટકાવારી વધારે હોય તો બજાર ભાવ બીજા કરતા વધારે મળે. તો આ બધા પોઈન્ટ જો એક વેરાયટીમાં આવે તો એ વેરાયટી છે આપણી શ્રી. વહેલી પાકતી જાત છે, 140 થી 150 દિવસમાં કમ્પ્લીટ તૈયાર થતી વેરાયટી છે. બીજું કે ચૂસ્યા જીવાત સામે ખૂબ પ્રતિકારક છે. એટલે કે રૂવાટી વાળું પાન છે, એમાં તમારે થ્રિપ્સ, લીલી પોપટી, સફેદ માખીનો એટેક સૌથી ઓછો નહીવત પ્રમાણમાં રહે છે. એટલે તમે ગમે એવી નોર્મલ દવા છાંટશો તો પણ એમાં તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકશો. એક બીજી વેરાયટી અમારી છે રાજા કપાસ. જેવું નામ એવા જેના ગુણ છે. એ કપાસ એ રાજા એ જ કપાસનો રાજા. એનું પ્લસ પોઈન્ટ એ છે કે એક તો વજનવાળી વેરાયટી. અત્યારે આપણે ઘણા ખેડૂત એવા છે કે જેને વજન વધારે જોતું હોય, લાંબો ટાઈમ કપાસ ઉભો રાખવો છે, એની માટે બેસ્ટ વેરાયટી છે આપણી રાજા કપાસ. એમાં જે આપણી ફ્લાવરવાળી આવે કે જે ઝીંડવાવાળી ડાળ વધારે આવતી હોય, એ આમાં લાંબી અને ટૂંકા અંતરે આવશે કે જેમાં ઝીંડવાની સંખ્યા વધારે હોય. બીજું કે વધુ પડતો આ વર્ષે આપણે વધુ પડતો વરસાદ હતો, છતાં પણ એની સામે જો તમને સારામાં સારું ઉત્પાદન આપ્યું હોય તો કે રાજા કપાસ. કેમ કે એનું એક યુએસપી છે કે એની ખાસિયત છે કે વધુ વરસાદ સામે ટકાઉ અને વધુ ફાલ ક્ષમતા છે. દાખલા તરીકે તમારો ફાલ કરી ગયો તો પણ 2-3 દિવસમાં ફાલ નવો આવવાની કેપેસિટી છે. અને 3rd થી લઈને ટોચ સુધી એક સરખું ઝીંડું, કોઈ પણ વેરાયટીમાં એક સરખું ઝીંડું આવતું નથી.
હમણાં મેં 6 ફેબ્રુઆરી મીટિંગ કરી 6.28 ગ્રામ દાબકાનું વજન હતું છેલ્લી વીણીનું. બાકી કોઈ વેરાયટીમાં એવું એટલું વજન આવતું નથી. એટલે વજનમાં સારામાં સારી વેરાયટી છે. બીજું કે ઝીંડવાની ઉત્તમ ફાઇટ, એટલે કે વિનાટ સારું, તમારે હાથમાં વાગશે નહીં, કપાસ એકદમ જલ્દી આવી જશે અને એકદમ વ્હાઇટ રૂ છે. બીજું સુસ્યા જીવાત સામે પ્રતિકાર, એમાં ખાસ કરીને લીલી પોપટીનો એટેક સૌથી ઓછો રહેશે. કે આપણે જે જેછીડ કેવી કે લીલી પોપટી કેવી તરતડિયા કેવી, એનો એટેક સૌથી ઓછો રહેશે. અને તમારે ગમે તેવી પ્રકારની જમીન હોય તો તમે વાવી શકશો. એ છે આપણી રાજા કપાસ. જો તમારે સારામાં સારું ઉત્પાદન લાંબો ટાઈમ કપાસ ઉભો રાખવો હોય તો આપણી રાજા વેરાયટી છે. અને દિવાળી સુધી અને શિયાળુ પાક કરવો હોય એની માટે બેસ્ટમાં બેસ્ટ વેરાયટી શ્રી કપાસ. એટલે મારી દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે, તમે જો રાજા કપાસ શ્રી કપાસ વાવવા માંગતા હોય તો નજીકના સ્થળે અથવા આપણે રાણપુરમાં વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈને ત્યાં સંપર્ક કરો. મોબાઈલ નંબર આપણે એ બોલ્યા છે એમાં તમે કોન્ટેક્ટ કરી વાત કરી શકો છો. વધુ માહિતી માટે મારો નંબર પણ છે હિતેશ બારૈયા 9714455203. ગમે ત્યારે મને તમે ફોન કરી શકો છો. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે કે ભાઈ તમારે શીરી કરવો છે કે રાજા કરવો છે, ટૂંકમાં બિયારણનો સ્ટોક લિમિટ હોય છે. કારણ કે આ બિયારણ બનાવવા માટે 1 વર્ષ અગાઉ પ્લાનિંગ કરવું પડતું હોય છે. રાતોરાત તમે એમ કહો રાજા આપી દો કે ભાઈ બધા પેકેટ રાજાના જ કરવા છે, બધા પેકેટ શીરીના કરવા છે, તો એટલું તાત્કાલિક શક્ય બનતું હોતું નથી. એટલે બિયારણે એક વર્ષ અગાઉ પ્લાનિંગ કરવું પડતું હોય છે. ધારો કે આના આગળના વર્ષે સાહેબ ઘણા બધા ખેડૂત કે ભાઈ મારે રાજા કરવું છે, રાજા કરવું છે, તે વખતે આપણી પાસે હોય નહીં. માંડ ઘણા બધા ખેડૂત મિત્રોને તમે એટલો સપોર્ટ કરો ત્યારે આપણે પૂરું પાડ્યું હતું. શીરીનું પણ એવું જ હતું, છેલ્લે કે ભાઈ હવે શીરી આપો. એટલે જે ખેડૂત મિત્રોએ નોંધણી કરાવી હોય એવું નહીં વિશ્વાસ એગ્રો એજન્સીમાં ધુડાભાઈ પાસે નોંધણી કરાવી શકો. તમારી નજીકના સ્થળ ઉપર બીજા કોઈ ડીલર મિત્રો નોંધતા હોય તો એમની પાસે પણ તમે નોંધણી કરાવી શકો છો, જેથી કરીને તમારે વાવેતર કરવાનો સમય આવે ત્યારે તકલીફ પડે નહીં. ટૂંકમાં બિયારણી પાયાની વસ્તુ છે. જેટલું તમે સાચું અને સારું બિયારણની પસંદગી કરશો એટલો ફાયદો થશે. એવી જ આ નુજુવડું કંપનીનું બિયારણ એટલું સ્ટાન્ડર્ડ આવે છે, ક્વોલિટી એની નંબર 1 હોય છે. આ બિયારણમાં ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. એટલે જો તમને શીરી ગમે તો શીરી, રાજા ગમે તો રાજા, અથવા તો જે વેરાયટી તમને નુજુવડું સીડ્સની અનુકૂળ પડતી હોય એ વેરાયટીનું તમારી જમીન મુજબ, તમારી અનુકૂળતા મુજબ તમે તમારા નજીકના ડીલર પાસે નોંધણી કરાવી શકો છો, અથવા તો વિશ્વાસ એગ્રો એજન્સીમાં ધુડાભાઈ પાસે પણ નોંધણી કરાવી શકો છો. તો હવે આ નિશાન ખાસ જોઈએ ડબલ નંદી, ડબલ નંદી એટલે કે ડબલ ગોડલા એવું પણ કહેવાય છે કે નુજુવડું સીડ્સ એટલે કે ડબલ ગોડલા કે ડબલ ખૂટિયા. આ બે નુજુ કંપનીનું નિશાન છે અને નામ લખેલું હોય છે નુજુવડું સીડ્સ. એટલે જોઈજો ખેડૂત મિત્રો, ઘણી વખત તાણ પડે તો ડુપ્લિકેટના પણ પ્રશ્નો રહેતા હોય છે. એટલે તમે તમારા નજીકના સાચા અને સારા વ્યાપારી પાસે પસંદગી કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે. અથવા તો તમે નોંધણી કરાવો તો તમારો હક બને કે ભાઈ અમે નોંધણી કરાવીશું, અમારા આટલા પેકેટની જરૂરિયાત છે. તમારે જે પેકેટની જરૂરિયાત હોય એ તમારા નજીકના સ્થળ ઉપર નોંધણી કરાવી શકો છો, અથવા તો અમારી પાસે પણ નોંધણી કરાવી શકો છો. હમણાં મેં મારો મોબાઈલ નંબર આપ્યો છે 9727705177 ઉપર તમે નોંધણી કરાવી શકો છો, અથવા તો વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. ભાઈ મારે આટલા પેકેટ રાજા જોઈએ છે, આટલા પેકેટ શીરી જોઈએ છે. 1 પણ રૂપિયો આપવાનો નથી, તમારે મફતમાં નોંધણી કરાવવાની છે. જ્યારે બિયારણ આવશે ત્યારે તમને જાણ કરવામાં આવશે. તો આ રીતે ખેડૂત માટે કપાસનું વર્ષ સારું રહેવાનું છે. તો જે ખેડૂત મિત્રોની ઈચ્છા હોય એ તમે નોંધણી કરાવી શકો છો. હવે પછી આપણે કપાસનું નવું માહિતી એકત્ર કરીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.